પોરબંદરમાં છેલ્લા 13 મહિનાથી વિવિધ ગંભીર ગુનાઓમાં જૂનાગઢ જેલમાં બંધ હિરલબા જાડેજાની મુશ્કેલીઓ વધી છે। પોરબંદરની લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા હિરલબા જાડેજા વિરુદ્ધ જમીન હડપી લેવા અંગે ફરિયાદ નોંધાવવાનો કડક હુકમ કરવામાં આવ્યો છે। આદેશના પગલે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો। કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય અને પત્ની ચોલાદેવી ભૂર કછડાએ કલેક્ટર કચેરીમાં ન્યાય માટે અરજી કરી। ચોલાદેવીનો દાવો છે કે પોરબંદરમાં આવેલો કિંમતી સૂરજ પેલેસ બંગલો કાયદેસર રીતે તેમના નામે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જીતેશ ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। જીતેશ, સૂરજ પેલેસ બંગલાને લઈને જે પણ વહીવટ કરવામાં આવી રહ્યો છે, જે નોટિસ આપવામાં આવી, શું વધુ વિગતો? જી જોઈ જણાવી દો કે પોરબંદરના જે મહિલા અગ્રણી કહેવા છે હિરલબા જાડેજા સામે તેમની સામે વધુ એક લેન્ડ ગ્રેબિંગનો ફરિયાદ નોંધવામાં આવી છે। હિરલબા જાડેજાએ જે સુરજ પેલેસ છે, શહેરનું જે સ્પોર્ટ્સ વિસ્તાર કહેવાય ને, જે સૌથી મોટો મહેલ જેવો જે સુરજ પેલેસ છે એમની ઉપર ગેરકાયદેસર કબજો કરી લીધો છે। આ ઉપરાંત આસપાસના 6 જેટલા પ્લોટમાં પણ પેશકદમી કરી હોવાનું સામે આવ્યું છે અને લેન્ડ ગ્રેબિંગ કમિટીએ આ અંગે જે ફરિયાદ આવી હતી એના આધારે ગુનો નોંધવા માટેની જે મંજૂરી આપી હતી એના આધારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અત્યારે હિરલબા જાડેજા સામે લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ નોંધી દેવામાં આવી છે। હાલ હિરલબા જે જાડેજા છે એ સાયબર ફ્રોડના ગુનામાં જૂનાગઢ જેલમાં છે, ત્યાંથી હવે તેનો કબજો મેળવીને પૂછપરછ હાથ ધરવામાં આવે તેવી પણ શક્યતા છે। હાલ જે રીતે હિરલબા જાડેજા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાતા તેમની મુશ્કેલી વધી છે, તો બીજી તરફ આ ફરિયાદને લઈને સમગ્ર જિલ્લામાં ચર્ચા જોવા મળી રહી છે। જી જોઈ, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।